પ્રશ્ન આવ્યો કે પાછું અંદર નાખી દઈએ તો પાછું અંદર નાખવાનું કીધું. સારું, એને કીધું પ્રોમિસ, તો કે પ્રોમિસ. હવે પ્રોમિસ આપ્યું છે, આખો ખાલી થઈ ગયો, બધે આમ તેમ જોયું, બહુ પ્રયત્ન કર્યા, ન મળ્યું તેમ ન જ મળ્યું. એટલે ન મળ્યું એટલે પછી હવે તો શું કરવાનું? આચાર્ય પ્રોમિસ આપેલું, પાછું અંદર ભરવાનું. પછી તો એને જેટલો કાઢતા જેટલો ટાઈમ ગયો એના કરતા પાછું નાખવામાં બહુ સમય ના ગયો. એટલે એને ધીરે ધીરે બધું પાછું અંદર નાખી દીધું. પાણી પણ બહાર હજુ છલકાયેલું હતું, થોડી માટી પણ લાવીને એને દબાઈ દીધી, બધું હેલ્થ કરી ઢાંકણું મૂકી દીધું. ઘરે ગઈ એટલે મમ્મીએ કે આ બધું શું બોલાવીને એને ક્લિયર કરી. એને કીધું કે મારું પર્સ ખોવાઈ ગયું, બધી વાત પણ કરી. કઈ નહીં, પછી તો પણ આખા દિવસનો થાક એટલો કે જમીન તરત જ એક જ ઉભે સવાર. એટલે આ છોકરીએ પણ એને આશ્ચર્ય જોવો હતો કે આ તરત એનું જે કંઈ કરતી હતી એમાં એને વિક્ષેપ નથી પાડે. બરાબર, બાળકને આગળ વિકસવા દો. એ રીતે એના પપ્પા જે હતા એ વાયોલિન વાદક, વાયોલિન વગાડવાના નિષ્ણાત હતા. ઘણી વાર ઘણા બધા ઘરે પણ બધા લોકો વગાડવા વાળા આવે અને બેસે તારી બાજુ ઉભી અને જોયા કરે, અંદર વગાડે, બધું જે કે કાર્યક્રમ ચાલતો હોય એ બાજુ ઉભી જોયા કરે ઘરમાં. તો એ પણ એક સરસ હતું. રેલવેનો એક ડબ્બો પાછો નવો આવે છે, એ ડબ્બો લાઇબ્રેરી તરીકે. તો એ બધા પ્રશ્ન એવો આવે કે આજે રેલવેનો ડબ્બો નવો આવવાનો છે, તો નવો ડબ્બો આવવાનો છે તો એની જોવાની ચિંતા તો હોય જ બધાની. તો છોકરાઓએ રજૂ વાત કરી કે અમે ડબ્બો જોવા આવીએ, આવે તો કેવી રીતે આવતો હશે, અમારે જોવું છે. એટલે કઈ વાંધો નહીં, તમે સાંજે ઓઢવાનું લેતા આવજો ને પાયજામો લેતા આવજો. જમીને સાંજે આવો ઘરેથી. એટલે ગયા ઘરે, જમી લીધું. મમ્મીને કીધું કે જવાનું છે, આ લઈને ડબ્બો આવે છે રેલવેનો, એટલે અમારે જોવો છે એટલે અમે જવાના છે. મમ્મીએ કીધું કે પણ પહેલા તો એને બહુ પ્રશ્નો કર્યા પણ સમજાવી નહીં કે શું કહેવા માંગે છે. પછી એને થયું કે ખરેખર આ ડબ્બો આવતો હોય તો બાળકને જોવા આવવું જોઈએ, બતાવવું જોઈએ કેવી રીતે આવે છે. એટલે કીધું ચાલ હું પણ આવું જોડે, એટલે મમ્મી પણ આવે છે. ડબ્બો જોવે છે એટલે આવ્યો નથી હોતો. આચાર્ય કીધું કે આ હોલમાં બધા ઊંઘી જાઓ, ડબ્બો આવશે એટલે હું તમને જગાડીશ. એટલે રાત્રે તો બધા છોકરા ભેગા થયા એટલે ધમાલ મસ્તી તો ચાલે છે. ધમાલ મસ્તી ને ડબ્બો આવશે એની ચિંતામાં પછી પાછા ઊંઘી ગયા. અને હવા થતા ડબ્બો આવી ગયો. બધા છોકરાને કહ્યું એટલે એકદમ ફટફટ જાગી ગયા અને ડબ્બો જોવા નીકળી પડ્યા. ડબ્બો આવી ગયો, જોવે છે ટ્રેક્ટર પર બધો ખેંચીને ડબ્બો લાવેલા છે. અને આ જે જોવાની ઘટના છે એ છોકરાઓ માટે અદભુત ઘટના કે આ ડબ્બો અમારી સ્કૂલમાં આવે, લાઇબ્રેરી માટે મૂકવાનો જોઈએ ડબ્બો. તો એ એની માટે અદભુત ઘટના. એક દિવસની ઘટના એવી હતી કે ઉનાળાની ગરમી પડી રહેલી, ત્યારે માસ્ટરજીને વિચાર આવ્યો કે આપણો સ્નાનાગૃહ છે ત્યાંનો સ્વિમિંગ પુલ એને સાફ કરાવી, એટલે ઘાસ ને આ બધું સાફ કરાવી દેવડાવ્યો. અને કયું બતાવ્યું કે એક જ દિવસ કે ભાઈ આપણે બપોરે બધા સ્નાનાગારમાં નાહવા જવાનું છે. ટાઈમ થયો ને તરત જ કીધું. હવે અમે તો ઘેરથી પછી કપડા બદલવાનું કશું લાવ્યા નથી. એટલે આચાર્યએ કીધું કે તમે એક કામ કરો, પેલા હોલમાં જાઓ. તો હોલમાં ગયા તો બધા છોકરા બધા કપડા કાઢીને સ્નાનાગાર તરફ દોડતા હતા. એટલે તો ચાને પણ બધા કપડા કાઢે, બધા છોકરાઓ બધા જ કપડા ઓળ્યા. અને પહેલા ધોરણના બાળકો તો શું એટલે એ બાળકો બધા હવે નાગોડિયા તરીકે બાળકોને સ્વિમિંગ પુલમાં નાહવાની મજા એનો અનુભવ એક જુદા જ પ્રકારનો હોય. આખો દિવસ નાયા, બહુ નાયા બાળકો. પછી આચાર્યએ કીધું કે એક કામ કરજો, તમારો જે શું કહેવાય સ્વિમ સૂટ
જે તમારે સિમેન્ટનો જે સૂટ આવ્યો હોય એને પલાળીને લઈ જજો. પલાળી લેજો, નહીં ઘરે પૂછશે કે તમે પલાળ્યો નહીં તો કેવી રીતે નહીં આપો. ચામડી પણ ફોગી ગઈ એટલે પલાળીને લઈ જાય. પણ આખો દિવસ છે નાહવાની મજા આવી. આમ તો શાળાઓની અંદર આનો વિરોધ થાય. કાલે મીડિયા બહુ જુદી રીતે ચમકાવે જો આપણે કરી હોય તો. બરાબર છે, પણ આ તો પ્રયોગશીલ શાળા હતી. આ આચાર્યના ઉપર એક માણસ તો 10 વર્ષથી પીએચડી કરતો હતો. 10 વર્ષથી પીએચડી કરે. તો આ શાળા કેટલી પ્રયોગશીલ શાળા હશે? આપણી શાળા પણ પ્રયોગશીલ શાળા જ છે. એટલે એ શાળાની અંદર આચાર્યએ કેમ છૂટ આપી? સવાલ અહીં આવીને ઉભો રહે તો છોકરા છોકરી વચ્ચે કોઈ ભેદ અને કોઈ વિકાર ના રહે. વિકાર ના રહે એટલા માટે એમને આ રમાડે. આ પાણીની અંદર નાશે તો એમને જે બાળકો પ્રત્યેનો એકબીજાનો વિકાર હોય એ વિકાર ભેદ ભરમ ઉડી જાય. એવા ઘણા બધા એમને મુદ્દાઓ જણાવે છે એમાં. અચ્છા, લઘુતા ગ્રંથિ પણ ના આવે. શારીરિક મતલબ ફેરફારોની અસરોની પણ એમને ના આવે. એટલે આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ થયો. શાળાનું પ્રગતિકાળ તમે આપો છો. તે પ્રગતિકાળ જેને આપ્યો હશે, પ્રગતિકાળ લઈને ગયા, તમારે પણ કોઈ પ્રગતિકાળનું મહત્વ નહીં મળે. હું તો ભરી દઉં છું, પણ એને મને પ્રગતિકાળનું કેટલું મહત્વ છે તેવી એની અંદર જે સૂચના લખો છો, ખૂબ મહેનત કરો, પણ એની જગ્યાએ ખૂબ સરસ કોઈ વાતને લખો છો તમે, ત્યારે એની જિંદગીનું સંભાવના બની જાય છે. મિત્રો, હું બીએડમાં હતો અને મારા લેસન જોવા શિક્ષક આવે, પ્રોફેસર, અને લેસન પાટલી વેચી છે મેં મૂકેલો હોય અને લેસન પર આ પ્રોફેસર રિમાર્ક લખે. આ રિમાર્ક લખેલા સારા મુદ્દા પણ લખે અને ભૂલોવાળા મુદ્દા પણ લખે. મેં લગભગ 10 વર્ષે લેસન સાચું રાખ્યું, 10 વર્ષ સુધી. કારણ કે એની અંદર બહુ અસર થાય. એટલે એ તમે એમની નોટોમાં જો તમે કોઈ સારું સુવાક્ય લખો તો બાળકોને કેટલી બધી અસર થશે. અને એટલે જ તમારે એની રિમાર્ક લખવાની હોય ત્યારે ક્રિએટિવ રિમાર્ક લખવાની. અને એટલે જ આપણે પ્રગતિકાળમાં જુદી જુદી સૂચનાઓ જ્યારે લખતા હતા, સરસ, શાબાશ, પણ ત્યારે આપણે મીટિંગ ભરીને કહ્યું કે એવું નહીં. સરસ ગાઈ શકે છે, સરસ વગાડી શકે છે, સરસ બોલી શકે છે. એની જુદી જુદી રિમાર્કને જોરદાર રીતે તમે મૂકો, એના હાર્ટ ઉપર અસર કરશે. હાર્ટમાં અમે જોઈ આ કેટલાક બાલ મંદિર અને પહેલા ધોરણના શિક્ષકો, પહેલા બીજાના ગુજરાતીના કેટલાક લેસનો જોઉં છું, બહુ સરસ રિમાર્ક લખે છે, બહુ સરસ રિમાર્ક. એનું લેસન છોકરાઓને મૂકતું હોય, છોકરાઓ લખ્યું હોય એટલે તરત જ એની રિમાર્ક આપી જ હોય. એ ટીચરને ધન્યવાદ આપું છું, જેણે પણ લખ્યું છે. પણ તરત જ પાછા રિમાર્ક જાય છે. હું એવું કહું કે ફીડબેક આપો, રિમાર્ક આપો. સરસ, ગુડ, અક્ષર સુધારો, થોડા અક્ષર મોટા કાઢો, આ પ્રમાણે લખો. લખી ના, આવું કરવું જોઈએ તમારે, કોઈ જીવંતતા આવશે. આ પ્રગતિકાળમાં લખેલું એ અને બી પ્રગતિકાળ લઈ આવે છે. તો ચાંદને એવું હતું કે પહેલું પ્રગતિકાળ કોને બતાવીશ? કોને બતાવશો? એને નક્કી કર્યું કે પહેલું પ્રગતિકાળ હું મારા રોકીને બતાવીશ. બરાબર? એટલે પહેલા જ રોકી પાસે જાય છે. હવે રોકીને પ્રગતિકાળ બતાવીને સુંગારે છે. બરાબર? અને એને કહ્યું પણ એ અને બી તો હવે તો ચાંદને પણ ખબર નથી કે એ એટલે શું ને બી એટલે શું. એટલે રોકીને પણ કીધું કે તને નહીં સમજાય એ અને બી માં. બરાબર? પણ પ્રગતિકાળ એને બતાવે છે, ત્યાર પછી પ્રગતિકાળ પોતાની ભૂમિને બતાવે છે. મિત્રો, તમારું પ્રગતિકાળ બાળકોને જે ભરો ને એ જોરદાર રીતે ભરો, અસરકારક ભરો અને અક્ષરો સારા અક્ષરોમાં લખો. દ્વિઅર્થી ન થાય એને પણ જુઓ. હવે ઉનાળાની રજાઓ, શિબિરની વાત આવી કે આપણે એક શિબિર કરવાની છે. હવે છોકરાઓને શિબિરમાં જવાનું એટલે મજા આવે, રાત રહેવાનું છે. એમણે કહ્યું કે ઘેરથી કપડા અને ઓઢવાનું લઈને આવજો. ઘેરથી કપડા અને ઓઢવાનું લઈને આવજો. આપણે શિબિરમાં જવાનું છે. છોકરાઓ તો ખુશ થઈ ગયા.
પણ મમ્મીએ વિચાર કર્યો કેટલા પૈસા લાવવાનું તે નથી કહ્યું, અને ક્યાં લઈ જવાના તે નથી કહ્યું, નથી સ્થળ કહ્યું, નથી પૈસા કયા, કઈ નહીં, પણ એને જે કહ્યું એટલું આપી દીધું, સંતોષ. હવે સીબીનો દિવસ આવી ગયો એટલે માસ્ટરજી કીધું કે ચલો બધા સભાખંડમાં પહોંચી જાઓ. એટલે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા સભાખંડમાં ગોઠવાઈ ગયા. અને ત્યાં એક લીલા રંગનું કપડું ને એક ગુલા રંગનું ને આવું બધું કપડું ને એવું મોટું કપડું લઈને આવેલા, અંદર દોરી પરોવેલી, અને એની અંદર એ દોરીથી ખોલ્યું અને એમાં ધીમે ધીમે જુઓ બધા બાળકો એમ કે, અને બધા બાળકોને બતાવ્યું કે આ તંબુ બને છે, અને ધીમે ધીમે તંબુ બની ગયો. તંબુ બની ગયો. કઈ ગોઠવાયો તંબુમાં? સભાખંડમાં જ. હવે તમે પણ તમારો તંબુ બનાવી લો. બે ચાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવેલું, એ ગ્રુપમાં તંબુ બનાવવાનું કહી દીધું. બધાએ તંબુ બનાવી દીધા. હવે આ તંબુમાં રહેવાનું એટલે મજા તો તંબુની જોઈ દીધી ને. કેટલાક લોકો રૂપિયા ખર્ચીને કચ્છના તંબુમાં રહેવા જાય. ગયો છું જેસલમેર ગયો ત્યારે તેના રણ પ્રદેશમાં, ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ તંબુમાં રહીએ તો ખરા, રાત કેવી રીતે મજા આવે છે, આખી રાતનો કાર્યક્રમ થાય ને પછી તંબુમાં રહેવાનું. હું એનસીસીમાં હતો ત્યારે પણ તંબુમાં રહેવાનું મજા આવે. એનસીસીમાં ઘર જેવું લાગે, તંબુ બાંધ્યો હોય, બધી સગવડ એની તંબુમાં જ આવી જાય. તો આ તંબુમાં છોકરાઓને રહેવાનું, ના વરસાદનો ભય, ના તોફાનનો ભય, ના ગરમીનો ભય. અને તંબુની અંદર બધા બાળકો ગોઠવાઈ ગયા. હવે રાત પડી, પ્રવાસમાં લઈ જઈએ ત્યારે અમારે બહુ મોટો શું હોય રાત્રે બધામાં બધાને ઘણા બધાના અનુભવ છે. બિઝનેસમેનને પણ ખબર છે, ઊંઘે જ નહીં બધા. બોમ્બેનો અનુભવ, ઉર્વશી અને ચારો બધા ઊંઘવાની વાત જ નહીં, ધમાલ 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 અવાજ જ આવે. બરાબર છે, કારણ કે બાળકો માટે તો મજાનો દિવસ છે. બાળકો જે અંદર ગ્રુપમાં રાત રહેવાનું ને એની જે ધમાલ મસ્તી વાતો અવાજ એ ઐતિહાસિક હોય એના જીવન માટે. એ મજાના દિવસો છે. અને રાત્રે પાછી ઉભા થઈ જવું પડે ભાઈઓ. અને એટલે તો ઘણી વાર હું એવું સુવાનું પસંદ કરું, મારી જોડે મોટા ભાગે પ્રમોદભાઈ હોય, ક્યાંક જિજ્ઞેશભાઈ હોય. કેમ કે ભાઈ અવાજ મને ના નડે, બાકી અમને જે કહ્યું એ એમનો આનંદનો દિવસ છે, તેમાં ભંગ નહીં પડાવો. તો એ પ્રવાસની અંદર પણ શિબિરમાં રાત્રે કેટલા બધા અવાજ, ધમાલ, વાતો, બધું જોરશોરથી લાંબુ ચાલે. હું સ્વાધ્યાયમાં કોંટિયા કરીને ગામ છે, ત્યાં એક નરેન્દ્રભાઈ એની જોડે કોંટિયામાં એક ભાઈ હતા. હું સ્વાધ્યાયની શિબિરમાં જતો દર અઠવાડિયે 15 દાડે. અમે રાત્રે 9 વાગે જમી લઈએ, પછી ભક્તિ કરીને સ્વાધ્યાય થાય, પછી અમારી વાતો ચાલે સવારના 5-6 વાગ્યા સુધી. ઘણી વાર અજવાળું થતા સુધી વાતો ચાલે, ઊંઘવાની વાત નહીં. તો આ બાળકોની મજા હોય વાતો કરવાની. એટલે આ એક શિબિર, પણ કેવો શિબિર હતો? બહાર નહીં જવાનું, હોલમાં જતો, તંબુ બનાવ્યો, રાત રહેવાનું, વાતાવરણ આપ્યું અંદર નહીં, ખર્ચો બિલકુલ નહીં. આપણે બાલ મંદિરમાં પણ એવા કેટલાક પ્રયોગ આપણે કર્યા છે. નજીકનો પ્રવાસ, બહુ ઓછા પૈસામાં એને નીલકંઠેશ્વર ને સ્વામિનારાયણ ને બધું પડી જાય. એક સાહસ. આ એની શાળાનો એક વિદ્યાર્થી હતો, યાસુકો ચાને. આ યાસુકો ચાને શાળામાં દાખલ થયો અને ગમતો છોકરો હતો, અને ચાલી નતો શકતો, કારણ કે ઢસડી ચાલતો હતો. આ ઢસડી ચાલતો હતો. અને જ્યારે લોકો કરવા જતા હતા ત્યારે બધાનું ઝાડ, આ ઝાડ મારું, આ ઝાડ મારું, આ ઝાડ મારું. આપણે ઘણી વાર નાના હોય ત્યારે યાદ કરજો, કેટલીક વસ્તુ અમારી બરાબર હોય નહીં, જાહેર કરતા નહીં, પણ ત્યાં એવું. અને ઝાડ ઉપર બેસવાની મજા તો કંઈક ઓર હોય. તો ત્યાં ઘરેથી જુઠ્ઠું બોલી કે હું યાસુકાના ઘરે જાઉં છું. ઝાડ પર ચડવાની વાત ને આ બધી વાત અડધી એને છુપાવી રાખી. એટલે જતી વખતે મોઢું ઊંચું કર્યાને જ આવજો કહી દીધું, કારણ કે અંદર હોય પાપ
એટલે મોડું ખોલી બોલાય ને એટલે એ રીતે પણ આવી. પણ આ એને નક્કી કરેલું કે આજે હું યાસુકોને મારા ઝાડ પર લઈશ અને હું એને ઝાડ પર ચડાવીશ. આ પહેલા ધોરણની બાળકીનો વિચાર તો તમે જુઓ. એટલે યાસુકેને આમંત્રણ આપ્યું કે ચાલ આપણે જવાનું છે અને ઝાડ પર ચડવાનું. તો એને પહેલા કહ્યું નતું, કારણ કે એ તો જ્યાં ચાલવામાં તકલીફ પડે છે ત્યાં તમે ઝાડ પર ચડવાની વાત તો ભયંકરતા કહેવાય. પછી વોચમેન આગળ નિસરણી એક પડેલી હોય છે, એક નિસરણી ઘસડી લાવે છે અને હવે એને કહે છે કે તું ચડ ઉપર ચડી ગઈ અને હવે ક્યાંક ઉપર આવ. એક પગથિયું તો ચડી નહીં શક્યું એટલે તો ચાને તો રડવું આવી ગયું. પણ એને રડવું બતાવે તો પેલો છોકરો વધારે હિંમત હારી જાય એટલે એને રડવું રોકી રાખ્યું. પણ એ હવે શું થાય, પ્રયત્ન નિષ્ફળ ગયા. ઘણા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી પાછો એને વિચાર આવ્યો. એટલે બીજી એક એવી નિશાની હતી કે જેના પગથિયા બિલકુલ નાના નાના હતા, જેમાં તોતો ચાને ચડવામાં તકલીફ ન પડે. તો આને હિંમત આપી, હાથ પકડ્યો, થોડો ધક્કો આપ્યો, એમ કરી પહેલું પગથિયું ચડ્યો. પહેલું પગથિયું ચડ્યું એટલે થોડી હિંમત વધી. એમ કરતા કરતા બીજું, ત્રીજું, છેલ્લા પગથિયે આવી ગયું. હવે એક પગથિયું બાકી છે એટલે ઝાડ પર આવી જવાય. હવે આ ઝાડ પર આવી જવાય પણ એને છેલ્લું ચડવું કેવી રીતે? બહુ પ્રયત્ન કર્યો. યાસુકો ચાન નહીં ચડી શક્યો. બહુ એને પણ દુઃખ થયું. પાછો એને વિચાર આવ્યો કે તું આમ તો ફરી જા, હું તારા પગ ખેંચીશ, અને ગહેડીશ ઉપર. હવે જો રસ્તેથી કોઈ પસાર થતો હોય આવી ઘટના જુએ તો શું હાલત થાય? આવી ઘટના જુએ તો શું હાલત થાય? પગ ખેંચે છે તો કોઈ પણ હોય મુશ્કેલી ઊભી થાય. અને ધીમે ધીમે એમ કરતા કરતા ઝાડ પર એને ચડાવી દીધો, સપોર્ટ કરીને. યાસુકો ચાન ઝાડ પર આવી ગયો, ખુશ થઈ ગયો. હવે એમાં એવું હતું કે આવું અંદર કે એવી એક પરમિશન લેવાની, પછી એની અંદર હોય ઝાડમાં. પાછું એવું એટલું સરસ વાત, એમાં દૂર દૂરનું નીચેનું તો દેખાયું પણ ઝાડ ઉપર એક વાતાવરણ હતું. તમે બુદ્ધાની વાત કરો એટલે આગળ પણ એ ઝાડ પર ચડ્યા એટલે એને કીધું કે આવું કે અંદર તો લાવ. પછી બધા મળે છે, કલાકો સુધી વાતો કરે છે, કલાકો સુધી વાતો કરે છે. બહુ મજા આવી, બહુ મજા આવી. યાદગાર દિવસ. કારણ કે ઝાડ પર ચડવાનું અને લાંબા સમય સુધી બંને વાતો કરવાની, આ કેટલો મોટો પ્રસંગ કહેવાય. એટલે એને સાહસ જે કર્યું, પહેલા ધોરણની બાળકીની અંદર આ વાત જે રમતી હોય એ આપણે કોઈ દર આવી વાતને કોઈ મમ્મીએ કે કોઈ શિક્ષકે આવી કલ્પના કરી કોઈએ કલ્પના કરી છે ખરી? બરાબર. બહાદુરીની કસોટી. એમાં આચાર્યજી ગોઠવેલું કે ભાઈ એમ બધા ચાલતા જવા. ત્યાં એક કબ્રસ્તાન જેવું હતું, મંદિર જેવું હતું, પાછા પર થોડાક છોકરાને ભૂત બનાવેલા. હવે દિવસે તો રોજ જતા હતા, હવે રાત્રે બોલાવેલા. એ બધા રાત્રે થોડા પીળો જવા લાગ્યા. પણ જ્યાં ટોળામાં જાય ત્યારે અંધકારમાં કેવું લાગે? અંધકારનું દ્રશ્ય ભૂતની ઘટના હતી. એટલે લગભગ કબ્રસ્તાન નજીક પહોંચી ગયા અને તો ચાંદનું જે ટોળું હતું કે આપણે બીક લાગે છે, હવે નથી જવું, એટલે પાછા કરાય. અને ત્યારે પાછા આવ્યા તો ઘણા છોકરા બધા ત્યાંથી પાછા આવી ગયા. હવે જે છોકરાઓ ભૂત બનેલા ને, એ ભૂત બનેલા છોકરાઓ જે હતા, કોઈએ પેપર કાપીને કટિંગ કરીને મૂકેલો, કોઈએ બીજું કંઈ કરેલું, અને કબ્રસ્તાનમાં પેલી જે ચણેલું હોય એની પાછળ સંતાઈ ગયેલા. પણ આ તો કોઈ આવ્યું જ નહીં, કારણ કે બધા પાછા વળી ગયા. એટલે હવે તો છોકરાઓને પણ બીક લાગવા મળી. એટલે એક છોકરાને તો બીક લાગી એટલે પાછો આવી ગયો. બીજો છોકરો બી ગયો એટલે તો રડવા જ લાગ્યો.
એટલે રડતો રડતો ટીચર લઈ આવી અને આ બધાને ભૂતવાળા બનેલા તે પણ બધા છોકરાઓ જોયા, પણ છોકરાએ શું કીધું કે ભૂત બી ગયો. કારણ કે હવે તો ભૂત બી ગયા, અમે તો બીયા જ નથી. તો એ ઘટનાની વાત પણ એક આખી રમત, ભૂતની જે ઘટના છોકરાઓ વચ્ચે રમાડી એ પણ ગજબની હતી. રિયાઝ ખંડ એટલે કે આ સંગીત નિર્દેશક જોન સ્ટોક કરીને એક હતો, એના પિતા વાયોલિન વાદક હતા. એમાં પણ સરસ રિયાઝ વગાડવાનું અને સાંભળવાની વાત. ત્યાર વાયમ એટલે સંગીતનો ક્લાસ. અને એની અંદર પણ એવું હતું કે બધાને હોલમાં બેસાડી દે અને બેસાડ્યા પછી સંગીતની જે ગવડાવે અને એ રીતે જેમ આપણે પીટી નો પીરિયડ હોય ત્યારે બેન્ડના તાલ સાથે કવાયત શરૂ થતી હોય, એમ આ તાલ વ્યાયામ પણ હતો. બસ મારે તો આ જોઈએ જ એવું ઘટના. તમે બાળકને લઈને મમ્મી જાય એટલે મમ્મી પપ્પા બંને એના બાળકને લઈને મેળામાં ગયા. બજારમાં લઈને જાવ તો મજા આવે. છોકરો કે મમ્મી મારા હાથ તો જોઈએ જ. તો બાળકને પણ મેળામાં મજા આવી. મમ્મી પપ્પા લઈને ગયેલા, બધા ફર્યા જોયા, પણ એમાં એક જગ્યાએ મરઘા હતા અને મરઘાની અંદર નાના નાના પીળા બચ્ચા મરઘાના હતા. એટલે એને કહ્યું કે આ મને લઈ આવો, મને લઈ આવો. એને તો જીદ જ પકડી. એટલે મમ્મી પપ્પા દૂર લઈ ગયા અને એને સમજાવી કે આ તો થોડાક સમયમાં મરી જશે, અને લઈ ના જવાય, તું એને મરી જશે તો સહન નહીં કરી શકે. પણ એને તો વાત માની નહીં. ચાલે એટલે તો ધ્રુસકે એટલું બધું રડે કે નાક પણ લાલ લાલ થઈ ગયું, તાવ ચડી ગયો હોય એવું લાગ્યું. હવે આની તો જીદ જ ભયંકર હતી. હું કશું જ નહીં માંગુ, મને કશું જ નહીં કીધું, હવે હું કશું નહીં માંગુ, હું સારી રીતે સાચવીશ, આ બચ્ચાને બહુ સરસ ઉછેરીશ, હવે ક્યારેય કશું નહીં માંગુ, મને બચ્ચા લઈ આવો. એને એની જીદો ચાલુ જ રાખી, રડવાનું ચાલુ રાખ્યું. આખરે મમ્મી પપ્પા એને લઈ આવ્યા. બચ્ચાને લઈ આવ્યા એટલે રસ્તામાં જોતી જાય છે ને ખુશ થતી જાય છે ને એને બહુ આનંદ આવે છે રસ્તામાં. એની જીદ પણ સંતોષાઈ. ઘરે લાવ્યા. મમ્મી એક સારું પાંજરું પણ બની આવ્યું. સુથારને બોલાવીને એ બચ્ચાની કાળજી રખાય છે. એને એક બલ્બ મૂક્યો ગરમાટો મળે એટલા માટે. હવે આ બચ્ચા 4 દિવસ થયા ને એક બચ્ચું મરી ગયું. બીજો 5મા દિવસે બીજું એક બચ્ચું મરી ગયું. હવે આ એની જિંદગીનો પહેલો પ્રસંગ હતો કે કોઈ મરી જાય. આ મરી જાય એ પહેલો પ્રસંગ એને જોયો. એનો જે વિયોગ છે એ સહન ન કરી શકી. બહુ રડી, બહુ જ રડી, જેમ બચ્ચા મરી જાય છે. તો આ અનુભવ પણ એક સારો છે. સૌથી ખરાબ કપડા એટલા માટે છે કે આ કપડાની અંદર આચાર્ય કહેવાય બહુ ભારે કપડા ના પહેરાવો, બહુ હાઈફાઈ કપડા ના પહેરાવો, સાદા સરળ પહેરાવો. તો આ ચાલવા જાય ને ત્યાં તારની વાળ હતી, ગોકુળ તાર. તારની વાળમાં થઈને સરકે મજા આવે. મારી પણ યાદ કરતા છે, હવે એ બધી વાત નહીં કરી. પણ એ તારમાં થઈને સરકે એટલે કપડા ભરાઈ જાય ને. એક વખત એવું થયું કે એનો ફ્રોક સારામાં સારું ફ્રોક એને ગમતું જૂનું ફ્રોક હતું, પણ અને તારમાં પસાર થઈ અને ફ્રોક ફાટી ગયો. એટલે ઘરે આવે છે, મમ્મી કહે છે, પણ મમ્મીને એને સાચું કીધું નહીં. એટલે તારમાં ભરે છે એવું કહ્યું નહીં. બીજું બાનું એને કાઢી લીધું. પછી મમ્મીને વાત કરી કે તારે પણ તું તારમાંથી તું આમાંથી સરકી જોજો. મમ્મીને સરકવાનું અઘરું છે, મોટા માણસને તો ફાવે નહીં. બીજો એક છોકરો તાકાહાસી સ્કૂલમાં દાખલ થાય છે. નાનો છે, ટીંગડો છે, આંગળીઓ લાંબી છે, પણ એ ચાલવામાં ઘણો ધીમો છે. એટલે એ છોકરા સાથે બેસી જાય છે. બધા છોકરાઓ એને બોલાવે છે. પણ હોશિયાર છોકરો હતો. તો ત્યારે નક્કી કર્યું હું એની જોડે જ બેસીશ ક્લાસમાં. પછી ગમે ત્યાં બેસવાની છૂટ હતી. એને એવું નહીં કે આજ પાટીએ બેસવાનું. એટલે વહેલી આવી ગઈ. તો ચાલ તાકાહાસી સાથે બેસી ગઈ. પછી
કૂદી પડતા પહેલા એટલા માટે કે એક વખત ઘરથી નીકળી સ્કૂલેથી નીકળી ત્યારે એક ઢગલો હતો. એને જોયું કે રેતીનો ઢગલો છે એટલે ઢગલા પર ચડીને એકદમ કૂદીને ભૂસકો માર્યો. એવો ભૂસકો માર્યો ને એવું સીધી અંદર ઉતરી ગઈ. સિમેન્ટનો ઢગલો હતો, ઓછું હતું એટલે અંદર બેસી ગઈ. હવે ઢગલામાં એટલી બધી બેસી ગઈ કે આટલું મોડું દેખાય. બે ત્રણ સ્ત્રીઓ લઈને પસાર થઈ, જોયું પણ ખરું, પણ આનો અવાજ તો એની સાથે જાય નહીં. અને એમને થયું કાગળ રમતી હશે, કઈ હશે, જોયું ખરું પણ કોઈ નોંધ ના લીધી. હવે સ્કૂલ છૂટી ગઈ, અંધારું થવાયું. મમ્મીએ વિચાર કર્યું કે હજુ છોકરી ઘેર નહીં આવી. આપણે થાય તમને ઘણી બહાર નીકળતા હોય ને પ્રશ્ન આવે કે મારી છોકરી ઘેર નહીં આવી. એટલે મમ્મી શોધવા નીકળી, શોધતી જોઈ તો એક ઢગલો હતો ને એમાં એનું મોઢું એટલું દેખાય. મમ્મીએ જોઈ અને આમ તો આખો કલર ચેન્જ થઈ ગયો. એને હાથ પકડીને ખેંચ્યો, પણ હાથથી જેવી ખેંચવા ગઈ તેવી એ પણ પોતે અંદર દર્શાવવા લાગી. એટલે એને વિચાર આવ્યો કે આ તો શક્ય નથી. પાછી મમ્મી ગઈને એક વાંસનો લઈ આવ્યો અને વાંસ ધર્યો અને ધરીને એને પકડાવીને ધીમે ધીમે બહાર કાઢ્યો. પછી એને કહ્યું કે તને કહ્યું તું ના, તારે નહીં કરવાનું. આગળ પણ એને એવું કરેલું કે એક છાપું હશે તો છાપું પાછળનું હતું, તો એને એમ થયું કે આ છાપું છે ને ધડાક લઈને કૂદકો માર્યો. હવે કૂદકો માર્યો તો શું થયું, ચોકીદારે ત્યાં જે કૂવો હતો ને ખુલ્લો એની પર એને છાપાથી ઢાંકી રાખે. છાપું મૂકેલું ઢોલવા માંડે. હવે એને તો ખબર નહીં કે આ છાપું ઢાંકડું નીચે પડશે, એટલે તો સીધો કૂદકો માર્યો, અંદર જ જતી રહી. પછી તો જેમ તેમ કરીને બહાર કાઢેલી. એને કહ્યું કે ભાઈ તારે આવું સાહસ નહીં કરવાનું. મોટા ભાગે બધા બાળકો આવું સાહસ કરતા જ હોય છે. દરેક બાળક સાહસ કરે. અને પછી એટલે બાળકોને બોલવાની વાત આવી. આચાર્ય નક્કી કર્યું કે ભાઈ બધા બાળકોને કંઈક બોલવાની પ્રેક્ટિસ તો થવી જોઈએ. એટલે નક્કી કર્યું કે બધાએ થોડું થોડું બોલવાનું. ત્યારે એક છોકરાને ઉભો કર્યો તો બોલી નાખે ઓ સો. એટલે એમાં એને બોલવામાં પણ ઘણી બધી તકલીફ પડી, પણ એમાં મજા આવી. એની જે બોલવાની વાત હતી એમ હતી અને બધા ખુશ થઈ ગયા. શાળાની અંદર રમત શું આવે? હા, રમતની વાત. ઘરે આવ્યા તો કૂતરો રોકીની જોડે રમવા લાગી. તો એને નક્કી કર્યું કે આપણે સર વરુ રમીએ. રોકોને કહ્યું કે આપણે વરુ રમીએ. હવે વરુ રમીએ તો આ તો કૂતરો હતો એટલે રમવા લાગ્યા સામે સામે. એટલે આમાં એ કરવા લાગી તો કૂતરો તો રોકી એટલે પાછો અસલ જાત પર આવી ગયો અને એને બચકું ભરી લીધું અને કાની બૂટ તૂટી. હવે તો રડવા લાગી. રોકીને થયું કે મને કાઢી મૂકશે. એ રોકી એક બાજુ ઉભો રહ્યો. આમ તો એની મમ્મી પપ્પા બંને વાયરની બાદર પણ બહાર આવી ગયા અને જોયું તો લોહી નીકળતું હતું. હવે હાથ મૂકેલો પણ એને દુખતું હતું, પણ એને દુખતું નથી એવો જ વ્યક્ત કર્યો. એને કીધું કે રોકીનો કોઈ વાંક નથી, રોકીને કશું કરશો નહીં. આ સતત દુઃખ વ્યક્ત કરે છે કારણ કે એને એમ હતું કાલે રોકીને કાઢી મૂકશે તો, એટલે એને કેટલું દુઃખ ના વ્યક્ત કર્યું. પછી તો જોયું તો આ ખ્યાલ આવી ગયો કે ભાઈ આને બચકું ભરી લીધું છે અને તૂટી ગયો છે. તરત જ એના પપ્પા દવાખાને લઈ ગયા. તાજું ટાંકા લીધા, પાડો વાળી દીધો. પણ કૂતરાને એમ થયું એટલે પાછા આવે પછી રાતે પાછી રોકીને જોવા લાગી. કઈ ગયો, કઈ ભાગી તો નહીં ગયો. તો એને આખા ઘરમાં ચારે બાજુ જોયું રોકી. અહીંથી નાની ગયો એટલે ટેન્શનમાં આવી ગઈ. પણ પછી ધીમે ધીમે રોકી સોફા સેટ નીચે હંતે ગયેલો, ત્યાંથી બહાર નીકળે છે. એટલે એને 3 નવેમ્બર દર સાલ 3 નવેમ્બરે શાળાનો રમોત્સવ ઉજવાય. આમાં 2 રમતો, રસ્સી ખેંચણીની બીજી રમત જૂની હતી, બાકીની ઘણી બધી રમતો રમણ હતી. એમાં એક કાકા હાસી જે છોકરો ટીમનો હતો એ દોડની રમતોમાં બધા મેડલ જીતી જાય. દર વર્ષે બધા નક્કી કરીને આવે કે આ વખતે અમે કાકા હાસીને નહીં જીતવાની, પણ બધા મેડલ તો કાકા હાસી જ જીતી જાય. વિજ્ઞાન મેળામાં નિબંધ વાંચનમાં જિલ્લા ફર્સ્ટ આવતો. ત્યારે મને કેટલાક શિક્ષકો કહેવા આવ્યા સાહેબ તમે ક્યાંથી ભાગ લેવાનું બંધ કરો છો?
કારણ કે તમે ભાગ લો ત્યાં સુધી અમારો નંબર જ આવતો નથી એટલે અમે ભાગ લેતા નથી. એટલે આ બધા તાકાહાસીથી એટલા બધા કંટાળી ગયેલા કે હવે એને હરાવવો જ, પણ હવે હારે નહીં, કારણ કે દોડમાં બધે જીતી જ જતો હતો. હવે આ રમતોને અંતે ઇનામ મળે, એટલે ઇનામ જે લઈને જાય એમાં જેનો પહેલો નંબર આવે એને 2 મૂળા મળે, મૂળા 2. બીજો નંબર આવે એને કંદમૂળ મળે, અને ત્રીજો નંબર આવે એને મેથીની ભાજીની એક જોડી મળે. હવે વિચાર કરો, આપણે એક પ્રયોગ છે મેથીની જોડી. આ છોકરાઓને ઘેર લઈ જવામાં પણ શરમ લાગે, એટલે દોસ્તો ચાલીને એમને કીધું કે ભાઈ તમે શું કર્યું, એટલે બધાએ મોડું પછી તોડ્યું. ઇનામ તો લઈ ગયું, પણ હવે કોઈ ઘરે લઈ નહીં જતું, એટલે કે પાછા આ ઘરે લઈ જવાનું. મમ્મીને કહેવાનું કે આ મારી કમાણીની શાકભાજી છે,